સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો. ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. આજે તમે આ તમારી સામે છે, એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી. તેદુના હજી ભેગા ન થતા. એ કરો ને આવા ધંધા ને કરો છો. આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. આહિર સમાજના જે કાંઈ વડીલો છે એમની સાથે મારે વાત થઈ છે. એ બધાને ખૂબ દુઃખની વાત છે. એમને દુઃખ થયું છે. આ માણસે આવો બફાટ કર્યો છે, એ ઝેર ઓક્યું છે, સમાજને તોડવાની વાત કરે છે. કે આવા એકને કીધે સમાજ ન તૂટે, પણ એનો અર્થ એવો નથી તો આને બોલવા દેવો. આઝાદીની અભિવ્યક્તિ નીચે ગમે એ ન બોલી શકાય. એમને ખૂબ વેલાહેર દંડ મળવો જોઈએ અને બીજી વાર આવું ન કરે. એમનો પરિવાર પણ હોય, એમના દીકરાઓ હોય, એ બધાએ એમને સમજાવે કે આ તમારી બહુ મોટી ભૂલ છે, તમે માફી માગો અને બીજી વાર ધ્યાન રાખજો.